હાલો મિત્રો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ। હિતેશ ટુરિઝમ બ્લોકમાં આપ બધાનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, અત્યારે આપણે તમે જોઈ શકો છો, આપણે ઊભા છીએ ભાવનગર રાજકોટ હાઈવે ઉપર ઊભા છીએ અને બાબરાથી એક્ઝેસ્ટ ટ્રક આગળ આવે ને એટલે સરસ મજાનો એક સરસ મજાનો આશ્રમ છે, મંગલમુખી ધામ આશ્રમ છે સરસ મજાનું। અને અહીંયા તમે જોઈ શકો છો પ્રાચીન શ્રી પ્રગટેશ્વર મહાદેવનું મંદિર પણ છે, તે પણ આજે નિહાળવાના છે। અને અહીંયા આપણે કિન્નર અખાડા પણ કરે છે, તેની સતી માતાજી સાથે આપણે વાતચીત કરશું અને થોડીક મંદિરની માહિતી પણ લેશું। તો ચાલો મિત્રો, આપણે અંદર જાય। જો મિત્રો, તમે બાબરા સાઈડથી આવશો ને એ થોડુંક 1 કિલોમીટર તમે આગળ વધો ને એટલે એક આશ્રમ આવશે, શ્રી પ્રાચીન પ્રગટેશ્વર મહાદેવ મંદિર મંગલમુખી ધામ આશ્રમ તમે જોઈ શકો છો। શ્રી 1008 માતા સતી નંદગીરી આશ્રમ આ તમે જોઈ શકો છો, નંદગીરી આશ્રમ છે, ત્યાં જ આપણે જવાનું છે। અંદર જઈએ આપણે, ચાલો મિત્રો આપણે અંદર જઈએ। જો આ બધું આશ્રમ છે સરસ મજાનું, આપણે અંદર જઈ રહ્યા છીએ અને અંદર આપણે મંદિરની બધી માહિતી લેવાની છે, સંપૂર્ણ માહિતી આપણે લઈશું। તો ચાલો મિત્રો, આપણે અંદરની તરફ જઈએ। મિત્રો, આપણે અંદર પ્રવેશ કરી ગયા છીએ આશ્રમની અંદર અને આ બધું તમે જોઈ શકો છો। અહીંયા એક મંદિર છે સરસ મજાનું, જો કામાખ્યા માતાજીનું મંદિર છે, હું તમને દેખાડું। જો આ વડલા નીચે સરસ મજાનું કામાખ્યા માતાજીનું મંદિર છે, તે તમે નિહાળી શકો છો મિત્રો। જો આ કામાખ્યા માતાજીનું મંદિર છે અને બાજુમાં જ છે કાલ ભૈરવ દાદા અહીં વિરાજમાન છે। જો અને એની આગળ જાવીને એટલે મહાદેવનું મંદિર છે, તે પણ આપણે નિહાળવા જઈ રહ્યા છીએ મિત્રો। જો આ બાજુ જો આ મહાદેવનું મંદિર છે, સ્વયંભૂ શિવલિંગ છે, નિહાળી શકો છો। અને આ બાજુ તમે જોઈ શકો છો સરસ મજાનો ધૂણો છે, જો આ ધૂણો છે, એની બાજુમાં એક બીજો ધૂણો છે, ત્યાં પણ આપણે દર્શન કરવા જઈશું। જો સરસ ધૂણો છે, જય માતાજી। જો આ માતાજીનું સિંહાસન છે, બાજુમાં તે સરસ મજાનું માછલી ઘર છે। જો આ માતાજીના ફોટા, અને આ સાઈડ એક છે ને પંચમુખી હનુમાન દાદાનું મંદિર છે, તે પણ હું તમને બતાવવા જઈ રહ્યો છું મિત્રો। જો જય પંચમુખી હનુમાન દાદા। હવે આ મંદિરનો ઇતિહાસ અને મંદિરની સંપૂર્ણ માહિતી આપણે અહીંયા સતી છે તેની સાથે વાતચીત કરીને લઈશું, માતા સતી છે તેની સાથે વાતચીત કરીને લઈશું બધી। તો મિત્રો, આપણે બરોબર આપણે બાબરાથી આગળ આવીએ ને એ સરસ મજાની જગ્યા છે કામાખ્યા માતાજીનું મંદિર, એટલે ગુજરાતમાં પહેલી વાર અહીં તમે જોઈ શકો છો પહેલું એક મંદિર છે, તેની સંપૂર્ણ માહિતી આપણે આ માતાજી સાથે વાત કરીને લઈશું। માતાજી, તમારું શું નામ શું છે? ओम नमो नारायण। जय श्री महाकाल। मैं श्री मंत्र राधिका नंदगिरी अंतर्राष्ट्रीय किन्नर अखाड़ा से परम पूज्य महामंडलेश्वर माता सती नंदगिरी जी की शिष्य, और आज हम लोग माँ कामाख्या के समक्ष खड़े हैं। और माँ कामाख्या जहाँ से समस्त ब्रह्मांड की उत्पत्ति हुई है, कहा जाता है कि माँ सती के जब 51 खंड हुए और उसमें 51 शक्तिपीठों का निर्माण हुआ, जिसमें माँ कामाख्या का शक्तिपीठ अपने आप में एक अद्भुत और चमत्कारी मंदिर कहा जाता है, जो कि असम गुवाहाटी में है। और माँ कामाख्या का मंदिर असम गुवाहाटी में, जैसे कि हमारे गुरुजी पूज्य माता सती नंदगिरी जी उनके उपासक है, उनके साधक है। और ये गुजरात में एकमात्र माँ कामाख्या जी का मंदिर है। और आज हम माँ कामाख्या जी के समक्ष हम उनके सानिध्य में, उनकी उपस्थिति में खड़े हैं। और हितेश भाई के चैनल के माध्यम से आप सभी दर्शकों को मैं बता दूं कि यहाँ 22 जून तो और 27 जून तक जो है अंबुबाची मेला, जो माँ कामाख्या आसाम गुवाहाटी में जो आयोजित होता है हर साल होता है, वही बाबरा में गुजरात के इतिहास में पहली बार ये होने जा रहा है माँ अंबुबाची का मेला। और यहाँ जो भी साधक, जो माँ कामाख्या के उपासक है, जो देवियों के उपासक है, वो आकर के यहाँ 5 दिन साधना कर सकते हैं। यहाँ 5 दिन साधना शिविर चलेगा और
इस उपलक्ष्य में माँ हमारे पूज्य गुरु जी के सानिध्य में जो भी उनसे अनुष्ठान कोई लेना चाहता है, कोई अनुष्ठान करना चाहता है, वो उनके समक्ष उनकी उपस्थिति में रहकर 5 दिन अनुष्ठान कर सकता है। और जैसा कि ये जिस आश्रम में आप खड़े हैं, ये तो वैसे तो बहुत प्राचीन जगह है। यहाँ स्वयंभू शिवलिंग है जहाँ जिनका नाम श्री प्रकटेश्वर महादेव है। और जिनका इतिहास कहा जाता है, ऐसे तो जो बाबरा बुद्ध का जो इतिहास है, जो बाबरा का जो इतिहास है, उस समय से इनका इतिहास है। परंतु जो आसपास के गांव वालों का कहना है कि ये 120 साल से यहाँ स्वयंभू शिवलिंग जो है विराजमान है। तो इसी का जो इस जगह का जो विकास है हमारी पूज्य गुरुजी द्वारा किया गया है। और आप सभी, आपके चैनल के माध्यम से सभी भक्तजनों को मैं यही कहना चाहूँगी कि अधिक से अधिक संख्या में आकर के अपने सनातनी होने का यहाँ आकर के परिचय दें, अपने मंदिरों के दर्शन करें, भक्ति का लाभ लें, भजनों का लाभ लें। नित्य यहाँ संध्या आरती भव्य तरीके से आयोजित की जाती है, तो उसमें सम्मिलित होकर के आरती का लाभ लें। ये जो माँ कामाख्या का मंदिर है, और माँ कामाख्या के मंदिर में सभी की मन्नतें पूरी होती है। और माँ को कबूतर अति प्रिय है। और जैसा कि आप लोग जानते होंगे, माँ कामाख्या के जो असम गुवाहाटी में मंदिर है, वहाँ कबूतर छोड़कर कुछ मन्नतें मांगी जाती है। सेम वैसा ही यहाँ पे भी कबूतर छोड़कर मन्नतें मांगी जाती है। और दूर दूर से श्रद्धालु यहाँ आते हैं और सभी की मन्नतें यहाँ पूरी होती, सभी की मनोकामनाएं माँ भगवती माँ कामाख्या पूरी करती हैं। और आप सभी दर्शकों को यही कहना है कि यहाँ आकर के सभी अपनी मनोकामनाएं माँ कामाख्या से मांगे, माँ कामाख्या अवश्य सभी की मनोकामनाएं पूरी करेंगी। जय श्री महाकाल, हर हर महादेव। મિત્રો, આ તો મંગલ મૂર્તિ આશ્રમ તમે જોઈ શકો છો, કિન્નર અખાડા આશ્રમ હતું. વિડીયો તમને કેવો લાગ્યો, ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો. ચાલો મિત્રો, આવા નવા વિડીયો સાથે મળશું. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ.